દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ફટાકડા વેપારીઓને ફટાકડા વેચવા માટે હવે મામલતદાર દ્વારા લાયસન્સ રિન્યુ ન કરાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો વેપારીઓ અને મામલતદાર વચ્ચે લાયસન્સ રિન્યુ કરવા બાબતે તકરાર થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને મામલતદાર દ્વારા વેપારીઓના લાયસન્સને રિન્યુ ન કરી આપ્યા હોવાનો આક્ષેપ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે। તો બીજી તરફ મામલતદારે ફાયર સેફટી હોય તેવા વેપારીઓને જ લાયસન્સ રિન્યુ કરી આપવાની વાતનો સ્વીકાર કર્યો છે। તો વેપારીઓ દ્વારા મામલતદારની જો હુકમી અંગે સાંસદ પૂનમ માડમને રજૂઆત કરવામાં આવતા સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યો છે। તો મામલતદાર ફટાકડાના વેપારીઓ વચ્ચે જે મામલો ગુચકાયો છે તેને જોતા જિલ્લા કલેક્ટર દ્વારા દખલગીરી કરીને આ સમગ્ર મામલાનું નિવારણ લાવવાનો પ્રયત્ન હાથ ધર્યો છે। એસોસિએશન જેને લઈને આખી આ વાત ખૂબ મોટું સ્વરૂપ લીધું છે, એ લોકોએ મારા ધ્યાન પર વાત મૂકી કે મામલતદાર હવે એમને મૌખિક ખુલ્લી ધમકીઓ આપે છે, એમને ખૂબ હેરાન કરે છે। ગમે ત્યારે કોઈ પણ પરમિશન લેવા જાય, કોઈ મામલતદારનું કામ દરેક નાગરિકને કોઈને કોઈ રીતે પડતું હોય તો જ્યારે કોઈ અનુમતિ લેવા જાય, કોઈ સાઇન લેવા જાય, કોઈ લીગલ કાર્ય માટે જાય તો એમાં વાંધા વચકા કાઢીને એને હેરાન કરે છે। મેં એમને એવું સજેશન કર્યું છે કે તમામ કાયમી ફટાકડા ધારકો, તમામ હંગામી ફટાકડા ધારકો આપણે તમામને લાયસન્સ આપીએ, બધા પોતપોતાનો ધંધો કરો, આનંદથી દિવાળી મનાવો, પણ આપણે બહાર જે અમારું પરેડ ગ્રાઉન્ડ છે અથવા તો બીજું જે કોઈ મોટું ગ્રાઉન્ડ છે કલેક્ટર ઓફિસની બાજુમાં, ત્યાં આપણે ફટાકડા બજાર બનાવીએ, 40, 50, 60 તમામ સ્ટોલ આપણે ત્યાં બનાવીએ, ફાયર ફાઈટર બાજુમાં ઊભું રાખીએ, રેતીની ગાડી બાજુમાં ઊભી રાખીએ, ફાયર એક્સટિંગ્યુઝર રાખીએ। કદાચ આવો કોઈ દુર્ઘટનાનો બનાવ બને તો આપણે એની ઉપર કાબુ મેળવી શકીએ અને ખાસ કરીને બીજા માણસોને કે માલ મિલકતને નુકસાન થાય